નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના સત્યની સાથેના મુખ્ય સમાચાર। ડીસા પાલિકાના હોલમાં લોકકલ્યાણ મેળો યોજાયો। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓ લાભ અપાયા। શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડીસા નગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ 24/9/2025ના રોજ લોકકલ્યાણ મેળો યોજવામાં આવેલ, જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારના લારી ગલ્લા ધારકોને બેંક દ્વારા મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સાથે નગરપાલિકા બોર્ડના સભ્યશ્રીઓ હાજર રહેલ, તેમજ લીડ બેંક મેનેજર શ્રી, એસબીઆઈ બેંક ઓફ બરોડા સહિત પંજાબ નેશનલ બેંકના મેનેજર શ્રી તેમજ યુએલએમ શાખાના મિશન મેનેજર અને સમાજ સંગઠક હાજર રહેલ। એલએમ શાખાના મિશન મેનેજર દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને બેંક દ્વારા મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવેલ, જેમાં પ્રથમ લોન ₹15,000, બીજી વારની લોન ₹25,000 અને ત્રીજી વારની લોન ₹50,000 સુધીની સિક્યુરિટી ફ્રી લોન આપવામાં આવેલ અને સરકારશ્રી દ્વારા 7% સુધી વ્યાજ તેમના બેંક ખાતામાં જમા થાય છે, તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ₹1,600 સુધીની કેશબેક આપવામાં આવે છે, જે અંગેની માહિતી આપવામાં આવી હતી। બેંક દ્વારા લોન મંજૂરી કરી અને શહેરી લારી ગલ્લા ફેરિયાઓને બેંક ખાતામાં ડિસ્બર્સમેન્ટ તેમજ તેઓને PMJJBY અને PMSBY સાથે લિંક કરવાની કામગીરી બેંક દ્વારા કરવામાં આવી હતી। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।